આ ગજોડાને કીધું તું કે ગાડી લઈને લઈ જાય તો હજી લેવા નો આવ્યો. બોલો કેટલું હવે હાલું હા આમને થાકી ગયો, માથું બળવા મળ્યું મારું. એક કામ કરું હું એ ઘડીક પોરો ખાઈ લો, ગજોડો આવી જાય ઠીક છે. ઓય બાપા માથામાં ખૂટવા મળ્યું. આ બધાને કેવા લાવવામાં સેવા કરવામાં છે ને મેવા મળી જાય આપણને આમ નામ. ગજોડો આવે છે કે નહીં ક્યાંય? લે જોયો રાજા, આ શ્રાવણ મહિનો આવ્યો ને એટલે વાલકાઈએ કેળા વેચવાનું શરૂ કરી દીધું. એ ડોબા રેખા કેળા વેચતો નથી, આ તો સીધા ઠેઠથી જથ્થાબંધ લાવ્યો છું. એ હવે તમે 3 જણા છો, તમે આટલા બધા કેળા તમારે શું કરવા? આપા એટલા બધાથી કાંઈ મારા એકલા નથી, આ બધા મગાવેલા છે. બધા પથુભાઈ, સરપંચ, પત્રી અને અમારા. એ બાપા તો 1 ડઝન આપણે લઈ લઈએ. હવે આમાંથી કાંઈ ન મળે તમને. ઠેઠ ક્યાંથી તળાવમાંથી લઈ લેવો. આ તો મારા ગજુડો કે હું ગાડી લઈને બાપા આવું છું, નો આવ્યો રિક્ષામાં ઉતરી જાય સુધી પહોંચ્યો, માઇન પહોંચ્યો હું અહીંયા. પણ એમ છે ને હોમમાં રહ્યા છીએ એટલે 1 ડઝન આપી દે ને. હા તે અમે હોમમાં જ રહેલા છીએ. 1 ડઝન તેને આપી દો તો પછી ઓલા બધા જવાબ મારે શું દેવો? વાત કરે હે રૂખડિયા, હાલ મને સડાઈ દે. મારા ગજુડાની કાંઈ મારા વાટ નથી જોવાની. હાલ હાલ ચાલ ચાલ સડાય નહીં, ગજુડાની વાટ કારે જોવી હવે. ના ના ના, આ તો સડાવું છે. નાની હારી ઊભું જ ન રહેવાય. એ બાપા નિરાતે કાંઈક વાત કરી વાત ને તો એકાદી ડઝન મળી જાત. હવે આ ભૂખ્યા આખો દિવસ કરશું, ફરાળ કરવાનો છે. એ ફરાળ કરવાનો છે આપણે, છે ને નકોડો હોમમાં નથી રહેવાનો. તમારે તો ફરાળ કરવો છે ને. હા હે આ તમને છે ને પેટ ભરીને ફરાળ કરાવું નહીં ને તો મારું નામે ભૂખ જ નહીં. બોલો એમ? હા તમે મારી હારે હાલો હાલો. એલા ગજુ, એ ગજુ બહાર તો નીકળ, કારુનો હું ઘરમાં કરે તું? એ ગજુ શું છે? કારુનો ઘરમાં શું કરે? તારા બાપાનો ફોન આવી ગયો, ઈ રિક્ષામાં રોડે ઉતર્યા છે, જા લઈ આય. ઈ રેવા જો ને, ગાડી હજી મેં ધોઈ છે અને નળમાં કેટલો ગારો છે, પાછી ગાડી બગડશે. તું નહીં લેવા જા ને તો તારા બાપા ધોઈ નાખશે. એની કરતા જા, ગાડી ભલે બગડે લઈ આ, નકી ગારાના કેમ આવશે અહીંયા? હમણાં ખબર કરતા ગારો ખૂંટતા છે ને હમણાં ભોગી જાય. તો ખીજાય ને તો પછી મને ન કહેતો તું, મેં તો તને કહી દીધું છે. હા તો વાંધો નહીં, ભલા આવતા. એવું જો ગાડી ધોઈને ક્યાં આવે ને અમારે ગાડી પાછી બગાડવી. ઓહો આટલા બધા કેળા છોકરાને વેચવાના છે? એટલા બધા? એ વ્યાસવાના નથી તો આટલા બધા હું કામ લાવ્યા પણ આપણે? હા પણ આ હું ગામમાં ગયો હતો કે નહીં, તે બધા મારી આગળ મગાવી દીધેલા હતા. સરપંચ, પથુભાઈ, પત્રી અને આપણા. પણ આપણે ઈ બધાના નો લાવવાના, આપણા પૂરતા લઈને વહી આવવાના. બધાની ઉપાધિ તમે શું કામ કરો છો? ઉપાધિની વાત નથી. સરપંચ કે છે ને ન્યા છો તો લેતા આવો, કારણ કે આ ગામમાં છે ને કે ડઝન ઉપર આપે ને ન્યા વજન ઉપર આપે. આ યુવા સાચી વાત છે. હવે જાઓ ફોન કરે દી આવો, જાઓ. ઈ ગજુડો દિયા છે, જા ગજુડો દિયા બજાને. મારે શું છે લે? એક તો તું લેવાનો આવ્યો ને હવે પાછો કે દેવાની સીધો સારો બનાવવો પડે. જો પથુભાઈ ને કર્યા, પત્રીને કર્યા, સરપંચ ને કર્યા, દન વ્યા જલ્દી જા. પણ તમારે કહેવાય તો ખરી ને કે આખું કેરેટ ભરીને આવું છું એમ, તો આવે જ લેવા. તો એમાં કહેવાનું થોડું હોય. તને ફોન તો કર્યો છો કે મારી હમ આ નળમાં, તોય તું નું આવ્યો. ફોન કરી દો લ્યો બધાને, જોતા હોય લઈ જાય. હા કરી દે. એ લ્યો. આ પથુભાઈ આવ્યા. હા પથુભાઈ ગયા લ્યો. વાહ વાલજીભાઈ, હો કેળા તો જોરદાર છે. અરે 1 નંબર છે પથુભાઈ. ફોન આવે એટલે પછી મૂકો, હવે લેતા જવાના છે. હવે લાવો પૈસા અને આ લ્યો તમારા કેળા. હા એક લૂમ ઉપાડો. હા પાડતાની હો, હાચવી લેજો ઘરે હુજી. વાહ ભાઈ વાહ વાલજીભાઈ, આ તમે છે ને બહુ સારું કામ કર્યું. હાલો હું જાઉં હવે. યા જા. પપ્પા આપડા કેટલા છે? ના રાવા દે ને, એમાં સરપંચના 2 છે અને આપણા 1 છે અને 1 પત્રીનું છે. લ્યો આવી ગયો, પત્રીનું નામ લીધું ને ક્યાં તો. હા હે એ લાવો લાવો ક્યાં લાવો. હા તે પણ આ રહ્યા લે, આ પૈસા લે. હા પૈસા લાય. હા યાયો. હા દે 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 દે. જબલું લાવો જબલું. હવે એ જબલું ન હોય, આઈના લાય, ખાવાના હોય તો જ નહીં. હવે હાલમાં મેં તું અહીંયા થોડી દુકાન છે કે જબલું લાય. હવે એક કામ કરો તમે, આમ જો સરપંચ કાંઈ એવો ન કહેવાય આવે લઈ જાવ, એટલે હું છે ને સરપંચને હમણાં પોગાડી દઉં. હા તે પોગાડજો ને, હાલો આપણે ઉપર લેવી આઈ ને. ના ના ભાઈ ખાજે ને, આ જો ને ઓલામાંથી ખાય તો છે, તમતાર આપણે ખાવાના છે, પણ એક ગણમાંથી હડતા નહીં, ની 2 માંથી 2 સરપંચના છે. એ વાંધો નહીં, ઘડીક રહીને દઈ આવો, બરોબર ને? હા હા. હે સાધુ તેરો સગડો ના છોડું મેરે લાલ, લાગી રે વૈરાગી રામા. જોયું મેં તો જાગી રે, જોયું મેં તો જાગી રે. એ પત્રી આવે છે, હવે તમારા ફરાળનું થઈ ગયું, સમજી લેજો. જય ભોલેનાથ પત્રી. એ
મારું નામ કેમ ખબર તમને? એ તારું નામ નહીં, આખા તારા કુટુંબનું નામ દઈ દે. હા. હે આ બાપુ તો ચમત્કારી છો, તમે ચમત્કારી છો. અરે બાલક, જી તારું છે ને લગન નથી થયા હજી. આવો લગન નથી થયા, લગન નથી થયા. હા જો આવતી દિવાળીએ પાકું સમાજ. એ નો હોય. હોય. એ વાહ બાપુ વાહ. જો તારા નામનો ફરાળ કરાવી દે બચ્ચા. फराल ने हाँ। आते तुम तक करी लो फराल। अरे बच्चा तेरे नाम का फराल करा मेरे गुरुजी को। હવે એમ કેમ કરો મારા નામનો ફરાળ? અરે ભાઈ આ ક્યાં છે ને? આ તો તને એક એક આપ દો. એ અમારે પેટ ભરીને ફરાળ કરવો છે. તો દિવાળ આપણું પાકું ને? પાકું એમ? હા. તો ક્યાં વાંધો છે? તો બાપુ બધા આપ દો. અરે 3 માણસ છે, જો તો ખરો. દિવાળી જો બાપુ પાકું થતું હોય ને તો આવા 7 ડઝન આપી દઉં. થઈ જશે. તો વાંધો નહીં. બોલો જય ભોલેનાથ. જય ભોલેનાથ. બે ચા હું થાળી હમું જોઈ આમ જો આને પૈસા આપો ને ફરાળ જો સેવડો તો લઈ આવે. ફરાળ કે કે બહુ મોડું થઈ ગયું. સાચી વાત સાચી છે. ભાઈ ગધુડા શેવડો લઈ આય તું, ફરાળી શેવડો કેજે પછી હાલે. સેવડો કાલ ખાવું બાપા, કેવો ગારો છે નળીમાં, બગડે ગાડી તે અને ભગે તે. કાલ ખાવું સેવડો. જો બસ હવે આમાં તું શેવડાની વાત કરે છો. હાલો આજ નથી ફ્રૂટ ખાઈ લે, બીજું હું. આ તો કાઈ વાંધો નહીં, કરો છો. झोली मेरी भर दे हो कैलाश वाले, बेड़ा पार कर दे हो कैलाश वाले, बेड़ा पार कर दे तू कैलाश वाले. જય ભોલે બાબા. મહાદેવ. શ્રાવણ મહિનો છે, આપણા ઘરે બાબા આવ્યા, આપણું આંગણું પવિત્ર કર્યું કેવાય. આ પર કાઈ વાંધો નહીં, બાબાને દક્ષિણા આપી દઉં. पैसा नहीं बाबा लेता है, पैसा तो बहुत देखा है, पैसा तो हाथ का मेल है. अरे बालक, अरे हमारे तो तारा घर नो फराळ જોવે છે, ફરાળ. હા ફરાળ જ કરશે ગુરુજી. રોકડા નથી લેતા કોઈ પાસે. રોકડા નથી લેતા? નહીં. બાપા આપી જાઓ ને, ફ્રૂટ આપી જાઓ. એટલે પછી આયા શાવણીઓ હોમમાં રહેવા છે તો આપણે શું કરવું પછી? એ ગજુ તારા બાપાનો જીવ હજી આ કેળામાં જ છે. આપી ગયો ને આપણા આંગણે બાબા આવ્યા, એ સારું કેવાય. કાલ ફરાળ કરશું, પમદી કરશું, દીની ક્યાં તાણ છે. આપી ગયો તારે. એમ નહીં, મને ભૂખ લાગી તો ખાવું. હું આ શેવડો લેવા લીધા તો એટલે તો કેળા રાખ્યા છે, પણ દક્ષિણા તો આપું છું 100 રૂપિયાનો. ભલે જ શેવડો લઈને ખાઈ લે. સેવડો આનો હું લઈ આવી, બાબા આપી દો. આમ જો બાબા, અમારા ઘરે બેસી જાઓ અને નિરાતે ફરાળ કરીને પછી જાઓ તમ તારે. નહીં અમે છે ને ફરાળ અમારા આશ્રમમાં જઈને જ કરવી છે. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે લઈ જાઓ ફરાળ, બરોબર ને? લઈ લે હા, શેલા. મને આમ તમે પછી રાવા દે ને. આયો તમ તારે નિરાતે આમ છે આશ્રમમાં જઈને તમ તારે ફરાળ કરી લેજો. હો ચાલો શેલા, આવી ગયા છે કેળા. ચલો. હા જય ભોળાનાથ. જય મહાદેવ. હાય મહાદેવ. બાપા શ્રાવણ મહિનો છે, ભગવાન સ્વરૂપ આવ્યા હોય તો આપણને શું ખબર. હા પણ એ તો આખો જે આવ્યા જ કે છે ત્યાં આપી દેજો. અહીંયા રહેજો, પેટ પૂજા કરજો. પછી હવે છે ને એક કામ કર, આલે થાળી પકડ, હું સરપંચને કેળા દઈ આવું પેલા. આ જાઓ. એ બાપા હું શું કહું છું, કેળા તો આપણે ઝાઝા ભેગા કરી લીધા છે. હાલો હવે ખાઈ લઈ. એ નકરો ખાવું હું કરો છો? એ બનેવી ખાવું છે, હવે ભૂખ લાગી. હવે રે હજી તો આપણે છે ને પતુભાઈ ને ઘરે જવાનું છે અને સરપંચ ને ઓલે જવાનું છે. ઈ બધાયની કેળા બધાને ભેગા કરી લેવાના, પછી આપણા ઘરે ખાવાના. એ બાપા પણ એટલા બધા કેળા શું કરવા છે આપણે? મેં તમને શું કીધું હતું કે ધરાણ ખાવાનું છે, અને જો ધરાણ જ ખાવાના છે અને જો કેળા વધે તો આપણે પાસે બેસી દઈશું. હું કેવું રોકડ? એટલે ઈ વાત હાચી વા બનેવી તમારી. હા તો હાલો આપણે છે ને પતુભાઈ ને ઓલા જઈવી. હાલો પછી સરપંચ ને ઓલે. હાલો. મારા બેટા કેળા ખાવા હારું તો બાબા બન્યા. કાંઈ વાંધો નહીં બેટા મારો, હમણાં આગળ તમારી પેલા સરપંચ ને ઘરે પહોંચી જાઓ, પછી તમારો વારો છે. તમે જુઓ. બમ ભોલે. મહાદેવ. આવો બાબા, આવો. મહાદેવ બાબા, શું ધન્ય ભાગ છે મારા. આ શ્રાવણ પવિત્ર માસમાં તમે લોકો મારા ઘરે પધારીને મારું ઘર પાવન કર્યું. શું વાત છે. અરે બાલક, તારે તો સુખ અને સંપત્તિ બહુ જ છે. તારા ઘરે તો લક્ષ્મીનો વાસ છે. બસ બાબા જો ને, ભગવાનની દયા છે, ધંધો હાલ્યા કરે છે. બોલો બાબા, હું તમારી શું સેવા કરી શકું? અરે બાળક, હવે છે ને મારે તારા ઘરનો ફરાળ કરવો છે. વાહ બાબા વાહ, શું વાત છે. તો બેસી જાઓ, ફરાળ લેતો જાવ. હા એ બાપા હવે કાંઈ ગડ ન કરતા હો. અહીંયા નથી ખાવાના. મેં તમને કેટલી વાર કહ્યું હતું. એમ એ બનેવી ખાઈ લઈ ગયા આવે. અરે પણ હજી હવે
હવે એક ઘર બાકી છે સરપંચ. બાબા અત્યારે છે ને મારા ઘરે ફળામાં કેળા પડ્યા છે ખાલી. વાંધો નહીં તમ તારે. એક એક નહીં, તો અરે 3 લોક છે. આ તો બે બે આપી દો. અરે તો ફરાળ મારે અધૂરો રે. એ બાબા બધા કેળા તમને આપી દઉં તો હું ખાવ, મારે ફરાળ કરવાનો બાકી છે. રે તારી ઉપર ભોળાનાથની આશા છે, તને ભૂખ્યો નહીં રાખ. કાંઈ વાંધો નહીં બાબા, હાલો હું ચેવડો એપલ લઈને ખાઈ આવીશ. મહાદેવ 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 મહાદેવ. બસ બાબા હારા એવા આશીર્વાદ આપી દો. બોલો સરપંચ, આમ કરવા મળ્યા હવે. હજી તો શ્રાવણ મહિનો શરૂ થયો ત્યાં તો ધૂતવાનું શરૂ કર્યું. કાંઈ વાંધો નહીં વાલજીભાઈ, અહીંયા તો આવવાના છે કે નહીં, ગોબા ઉપાડી લેવી આજ ભલે. કોઈ દી શ્રાવણ મહિનામાં આવા ધંધા કરે જ નહીં, એવું કરી દેવી. હા બસ ઈ કરો તો તેમાં મજા આવશે હવે. મહાદેવ મહાદેવ. સરપંચ આવ્યા લાગે, હું ઘડી ગયો તાર ઉપર. જાઓ જાઓ. મહાદેવ 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 મહાદેવ. બાબા શ્રાવણ માસમાં જ મારા ઘરે કેમ આવ્યા? અરે બાલક, તારા ઘરનો મારે ફરાળ કરવો છે. વાહ વાહ, ધન ઘડી ધન ભાગ, તમે મારા ઘરે ફરાળ કરવાના છો. ફરાળની વ્યવસ્થા હમણાં કહી દો. એકને છે કે બેને છે કે ત્રણેય ફરાળ કરવાનો? ત્રણ ફરાળ. ત્રણ ફરાળ? હા, કાંઈ વાંધો નહીં. એ ઓલા ફરાળની વ્યવસ્થા કરી હોય તો અહીંયા લાવજો. આવી જાય હમણાં બાબા, ઘડી ખમો. મેં કીધું અહીંયા. બસ બાબા લે લો ફરાળ. લો સિલા લઈ લો. ગુરુજી તમે ઉપાડી લો. આપ છેલે લે લો. અરે ગુરુજી તમે લઈ લો. અરે આપ બેઠ કે આયા નહીં ખાતે, આપણે આશ્રમ में जाकर खाने हैं. ले लो. આમ જો તઈને એકાદી તમ તાર ઉપાડી લો અને આશ્રમમાં જન ફરાળ કરજો. હા થઈને ઉપાડે તમે. હા લે લો. જા જા સરપંચ જો. એ ઓય બાપા, ઓય બાપા, સરપંચ ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, એ આવા ધંધા ચાલુ કર્યા. શ્રાવણ માસમાં ભૂખડિયા આવા ધંધા ચાલુ કર્યા, આવા તમને ધાર્યા નહોતા. એ બાપા ક્યાં રૂનો કેતો તો હવે કેળા ખાઈ લઈ કેળા નો ખાધા ને માર ખાધા.